હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ગાઈઝ. તો કેમ છો બધા? મજામાં? તો આટલા બધા દિવસથી આપણા વિડીયો નહોતા બનતા કારણ કે હું ગયો તો ઇન્ડિયા અને હવે પાછો આવી ગયો છું યુએસ. તો બસ તો આજે નીકળ્યા છે આપણે. જસ્ટ હું કાલે આવ્યો અને એક અગત્યનું કામ બાકી રહી ગયું હતું કેમ કે જ્યારે હું આવ્યો ત્યારે જ મારું સોશિયલ કાર્ડ આવ્યું. તો મારાથી એક કામ નહોતું થયું જે આપણું બેંક એકાઉન્ટ ઓપન કરાવવાનું હતું. તો આજે ચાન્સ મળી ગયો છે. આજે ફાઇનલી આપણે બેંક એકાઉન્ટ ઓપન કરાવવા જઈ રહ્યા છે. તો ત્યાં ફ્લાઇટમાં બી મેં બધા વિડીયો ઉતાર્યા, તે બધું કર્યું. પણ ઘરે આવ્યો તો બધા પોઝ થતા હતા, ચોંટતા હતા. એટલે પછી મેં કીધું આ વિડીયો નથી બનાવવો. બાકી ફ્લાઇટનો વિડીયો એક આવત, ઇન્ડિયા ટુ યુએસ બેક, કે પછી બીજો બી એક હતો યુએસ ટુ ઇન્ડિયા. પણ હવે એ બધા નહીં આવી શકે. બધા ચોંટે છે, ખબર નહીં, કદાચ હાઈ રિઝોલ્યુશન થઈ ગયું છે વિડીયોઝમાં તો નથી આવી શકે એવા. તો કંઈ નહીં મિત્રો, આપણે ગમ નહીં કરવાનો એનો. આપણે આજે નવેસરથી એક બીજો વિડીયો બનાવવાનો છે જે આપણે બેંક એકાઉન્ટ ઓપન કરાવવા જઈ રહ્યા છે. તો આપણે બેંક એકાઉન્ટ ઓપન કરાવવાનું છે ચેસ બેંકમાં. તો એના બેનિફિટ્સ ને બધું જાણી લઈએ. પણ ત્યાં કદાચથી મારાથી વિડીયો કે એવું કંઈક નહીં ઉતારાય. તો હું તમને પછી અંદર જે થયું એ હું તમને બહાર આવીને બધી માહિતી આપીશ કે આમ થયું, પેલું લીધા ડોક્યુમેન્ટ, આ ડોક્યુમેન્ટ લીધા, આટલા બેનિફિટ્સ મળ્યા, બરાબર. કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ યુએસમાં બેંક એકાઉન્ટ ઓપન કરાવીએ છીએ. તો આપણે ક્રેડિટ નથી, મતલબ ક્રેડિટ જોઈએ. એની માટે સારી એવી બેનિફિટ્સ જોતા હોય, ઓફર્સ જોતી હોય તો આપણે ક્રેડિટ જોઈએ, જે આપણી પાસે નથી. તો પણ જોઈએ આજે કે ફર્સ્ટ ટાઈમ બેંક એકાઉન્ટ ઓપન કરાવીએ ઝીરો ક્રેડિટે, વિધાઉટ જોબ. જો આપણે જોબ બી નહીં કરી ચાલુ તો જોઈએ આજે, ચલો. અને બીજું કે એક બીજી બી કંઈક આપણે વાતચીત ચાલી રહી છે કાર લેવાની. એ આગામી મતલબ હવે જે વિડીયો આવશે એમાં કંઈક શેર કરીશું. હજુ કશું નક્કી નથી બધું, એટલે બધું જોઈશું. પહેલાં તો આજે બેંક એકાઉન્ટ ઓપન થઈ જાય તો બહુ સારું. તો જઈ રહ્યા છે એક્ઝેક્ટ આ રોડ પર. ફર્સ્ટ ટાઈમ હું આવ્યો ત્યારે આ જ રોડ મને પર આવ્યો હતો કારણ કે હું ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવ્યો હતો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે. અને આ આરટીઓ રોડ છે અહીંની આરટીઓ રોડ કહેવાય. તો આરટીઓ રોડ છે એટલે આ જ રોડ મને યાદ છે એકદમ પરફેક્ટ. બીજા કોઈ રોડ યાદ નથી. આપણે બધું મેપ્સથી જ ચાલવું પડે. અહીંયા જે બધા 10-10 વર્ષથી રહે છે એ બધા મેપ્સથી જ ચાલે છે. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે નજીક. તો હવે હું તમારી સાથે પછી વાત કરીશ કારણ કે જો હવે ઓન ધ લેફ્ટના ઓકે, હજુ આપણે સ્ટ્રેટ જવાનું છે. રેડ લાઇટ આવી છે. તો મારે તમને જણાવવું હતું કે મારે આવતી વખત ફ્લાઇટમાં શું થયું. મેં બધું રેકોર્ડિંગ કર્યું હતું પણ બધું મેં તમને પ્રોબ્લેમ કીધો. મારે અમદાવાદથી બેસવાનું હતું, યુએસ આવવાનું હતું અને હતી મારી એર કેનેડાની ફ્લાઇટ, પણ ઓપરેટેડ બાય એર ઇન્ડિયા હતું. તો એર ઇન્ડિયા હતું તો મારે ચેકિંગ કરવું પડ્યું અમદાવાદ એર ઇન્ડિયામાં. અને એર ઇન્ડિયામાં ચેકિંગ કર્યું અને ત્યારબાદ મને બધા પાસીસ એર ઇન્ડિયાના આવ્યો હું એર કેનેડામાં. તો એવું બી બની શકે છે. તો તમે બધા ધ્યાન રાખજો. જો ચેસ બેંક આવી ગઈ છે તો આપણે જઈને વાત કરીને પછી તમને કહું શું થાય છે. આવી ગયા આપણે.
બેંકમાં જઈને તો ગાડીમાં બેસીને કહું બધું શું થયું. ઓપન ધ ડોર. હા, તો ગાઈઝ ફાઇનલી બાઇકવાળો સામે જઈ રહ્યો છે જો. તો ફાઇનલી એમાં એવું હતું કે બેંક એકાઉન્ટ આપણું ઓપન થઈ ગયું છે વિથ ક્રેડિટ કાર્ડ. તમે વિચારો, જેની ક્રેડિટ જ નથી કશી, 0 ક્રેડિટ છે, જોબ પણ નહીં કરી હજુ એક પણ હોય, તો બી ક્રેડિટ કાર્ડ બી મળી ગયું વિથ ડેબિટ કાર્ડ. એટલે બહુ સારું કહેવાય. પણ આપણે ક્રેડિટ થોડી ઓછી આપે, પણ આપ્યું એમ. અને બેંકમાં એવું હતું કે 0 રૂપીસથી બેંક એકાઉન્ટ ઓપન થાય જો તમે 17 વર્ષથી 24 વર્ષ સુધીના હોય. એટલે 0 પેમેન્ટ રાખો તમે. 0 પેમેન્ટ મતલબ 0 પૈસા બી ના આપો અને બેંક એકાઉન્ટ ખુલી જાય. અને તમે જ્યારે વાપરતા બી હોય ને તમારું બેલેન્સ 0 બી થઈ જાય તો બી તમારો પૈસા ના હોય તો બી ચાલે, કોઈ પેમેન્ટ કે કોઈ ટેક્સ કે કશું જ ના લાગે. પણ આપણે હતા થોડા મોટા, તો પછી આપણે મિનિમમ બેલેન્સ અંદર 250 રાખવું પડે. અને બેનિફિટ્સ તો બીજા કંઈ નહીં, ટેક્સ બધી વસ્તુમાં ઓનલાઈન ટ્રાન્સફરમાં ઓછા લાગે છે. તમે એમની એપથી પેમેન્ટ્સ કરો બધે તો કોઈ ટેક્સ નહીં. એન્યુઅલ ફી કોઈ નથી. નો ક્રેડિટ કાર્ડમાં બી કોઈ ફી નથી. બધી જ એટલા મસ્ત એકાઉન્ટ છે એના, મજા આવી ગઈ. મતલબ એમની ઓફર ને બધું સારું લાગ્યું. પણ ફાઇનલી ઓપન થઈ ગયું એકાઉન્ટ. મોબાઈલ એપમાં બી ચાલુ થઈ ગયું છે. હવે ખાલી આપણે 5 to 7 વર્કિંગ ડેઝમાં ડેબિટ કાર્ડ વિથ ક્રેડિટ કાર્ડ આવી જશે, બેઉ કાર્ડ આપણી પાસે. તો ફાઇનલી દોસ્તો આપણું કામ આજે સફળ થયું. તમને બીજું કંઈક માહિતી જોઈતી હોય બેંક એકાઉન્ટ માટે તો મને કહેજો, હું ટ્રાય કરીશ. જો પોલીસની ગાડી, એમની માટે કોઈ સિગ્નલ નથી ભાઈ, આપણી માટે છે. પણ વાંધો નહીં ફ્રેન્ડ્સ, જો આપણે જ્યાં રહીએ છીએ ને ત્યાં જો માઉન્ટેન એટલે મતલબ ઇન્ડિયાનું ઉદયપુર છે. તો આપણે મતલબ ઘર પાસેથી જ ઘરે ઉપર ચડું ને તો સામે જ માઉન્ટેન દેખાય આપણને, પહાડ. એટલે મજા આવી જાય. વ્યૂઝ બહુ મસ્ત આવે વ્યૂ. ઓકે, તો ચલો આપણું ઘર નજીક આવી ગયું છે. હા, અને ઘર પાસે તમે વિચારો કે ઊભા રહો, અમે ગાડી વળી જાય એટલે દેખાડું. તમે જો આ એક પણ ખાડા દેખાય છે તમને આ રસ્તા પર? જો ક્લીનરની ગાડી છે. ઓકે, તો એક પણ ખાડા નથી, કશું જ નહીં. ખાલી જે આ તિરાડો પડી હતી ને એના લીધે આખો રસ્તો નવો બને છે ભાઈ. તમે વિચારો, આપણા ઇન્ડિયામાં 3 ફૂટ ખાડો ઊંડો ના થાય ને ત્યાં સુધી રસ્તો તો હું, તમે છોડો વાત, પણ તમે જુઓ ખાલી આ તિરાડો પડી હતી તો એનાથી આ લોકો રસ્તો નવો બનાવે છે આખો. એટલે હવે આ બધી તિરાડો ભરી દીધી એ લોકોએ અને એકદમ સ્મૂથ, કોઈ ઊંચા નીચી કશું નહીં. આપણે તો અહીં તો રસ્તા બી બને ને તો બની બી જાય ને તો બી ખબર નહીં ગાડી. ચાલો ને એ બધી વાત છોડો. તો ગાઈઝ છોડો બધી વાત, પાછું કહું છું તો મળીએ હવે એક બીજા સારા બ્લોગ સાથે. બરાબર છે? બધા ખુશ રહેજો, મજામાં રહેજો અને સપોર્ટ કરતા રહેજો. લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરો તો તમારા ભાઈને વિડીયો બનાવવામાં વધારે સપોર્ટ મળે. બાય બાય, સી યુ ગાઈઝ, લવ યુ ઓલ.